ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સુનિલ પાલનપુરિયાની સાથે આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સૌથી પહેલાં સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ, તો એના ઉપયોગની આપણે વાત કરીએ. તો ભૂતકાળમાં થયેલી ક્રિયાઓને દર્શાવવા માટે, એટલે હાલ પહેલાંના સમયે કોઈપણ ક્રિયા થઈ ગઈ હતી એવું આપણે કહેવું હોય તો એના માટે આપણે ઉપયોગ કરીએ છીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ગઈકાલે થયેલી ક્રિયા હોય, ગયા મહિને હોય, ગયા વર્ષે હોય કે ઘણા વર્ષો પહેલાંની હોય, એવી કોઈપણ ક્રિયાને આપણે દર્શાવવા માટે કયો કાળ વાપરીશું? સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સના આપણે નિર્દેશ કરતા શબ્દો તરીકે લઈએ છીએ વન્સ, અગો, વન ડે, yesterday, last night, the day before yesterday, the previous day, in the past, in 2013. once એટલે એકવાર, અગો એટલે પૂર્વે, વન ડે એટલે એક દિવસ, yesterday એટલે ગઈકાલે, લાસ્ટ નાઇટ એટલે પણ ગઈકાલે થાય. અહીંયા લાસ્ટ નાઇટ જેવા આપણા શબ્દો છે તો લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર એ પણ આપણે લઈ શકીએ છીએ. ધ ડે બિફોર યસ્ટરડે એટલે ગઈ પરમ દિવસે, ધ પ્રીવિયસ ડે એટલે પહેલાંના દિવસે, ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળમાં, ઇન 2013 એટલે 2013માં. હવે આપણે વાત કરીએ સાદા ભૂતકાળની વાક્ય રચનાની. તો સાદા ભૂતકાળની વાક્ય રચના છે કર્તા પ્લસ મૂળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. હવે આપણી પાસે ભૂતકાળ માટે બે પ્રકારના ક્રિયાપદો આવે છે, જેને આપણે નિયમિત ક્રિયાપદો અને અનિયમિત ક્રિયાપદોમાં વહેંચીએ છીએ. તો નિયમિત ક્રિયાપદો કે જે ક્રિયાપદને ઈડી, ઈ, ડી કે ઈડી પ્રત્યે લગાડવાથી ભૂતકાળનું રૂપ બનાવી શકાય તેને નિયમિત ક્રિયાપદો કહેવાય છે. ઓકે. અને બીજા આપણા ક્રિયાપદો આવે છે અનિયમિત ક્રિયાપદો. એના જે ક્રિયાપદના રૂપો આપણે મોઢે યાદ રાખવા પડતા હોય છે, તો એ અલગ આપણે બુકમાં આવતા હોય છે. તો અહીંયા આપણે જોઈ લઈએ ઈડી પ્રત્યય લગાડવાના નિયમો. તો જો ક્રિયાપદને છેડે એક જ વ્યંજન હોય અને તેની આગળ એક જ સ્વર હોય, સ્વર કેટલા? 5, એ, ઈ, આઈ, ઓ, યુ. તો એક જ સ્વર હોય તો છેડે આવેલા વ્યંજનને બેવડાવી અને ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણી પાસે સ્ટોપ, તો પી આપણી પાસે વ્યંજન છે અને એની આગળ ઓ સ્વર છે, તો અહીંયા આપણે એસટીઓ ડબલ પી ઈડી. ક્વારલ, QUA ડબલ આર ઈ એલ, તો એલ વ્યંજન છે ને એની આગળ ઈ સ્વર છે, તો અહીંયા ઈડી પ્રત્યય લગાડીએ તો એલ બેવડાય છે, ક્વારલ. તે પ્રમાણે ક્લેપ, પી વ્યંજન, એ સ્વર, CLA ડબલ પી ઈડી. ટ્રાવેલ, તો એલ વ્યંજન છે, ઈ સ્વર છે, તો TRAVE ડબલ એલ ઈડી. ઓકે. આમાં અપવાદ પણ છે. આપણે ઓપન ક્રિયાપદ છે તો એને છેડે એન આવેલો છે વ્યંજન, એની આગળ ઈ સ્વર છે, છતાં એન બેવડાવાતો નથી. હવે આવું કેમ? તો અહીં આપણે જો ઈનો ઉચ્ચાર કરીએ તો ઓપનમાં ઈનો ઉચ્ચાર થતો નથી, ભારપૂર્વક ઉચ્ચારાતો નથી. એટલા માટે એને આ નિયમમાંથી અપવાદ કરવામાં આવે છે. એવું જ કંઈક અહીંયા આપણી પાસે લિસનમાં પણ છે. બરાબર, આપણે લિસનનો ઉચ્ચાર કરીએ તો ઈનો ઉચ્ચાર થતો નથી. ઓકે. એટલે અહીંયા આપણે બેવડાવતા નથી. હવે બીજો નિયમ છે કે જો ક્રિયાપદને છેડે વાય આવેલો હોય અને તેની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરી ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે. તો અહીંયા આગળ આપણી પાસે છે રિપ્લાય, તો રિપ્લાયમાં વાયની આગળ એલ શું છે? વ્યંજન, તો રિપ્લાયનું થઈ જાય રિપ્લાઇડ, વાયનો આઈ કરી ઈડી. ક્રાય, CRY, તો વાયનો આઈ કરી ઈડી. ફ્લાય, તો ફ્લાયમાં પણ વાયની આગળ છે એલ, એ વ્યંજન છે એટલે વાયનો આઈ કરીને ઈડી, ફ્લાઇડ. કેરી, CARRY કેરી, તો છેડે વાય અને એની આગળ આર વ્યંજન, તો CARRIED. ઓકે. જો ક્રિયાપદને છેડે વાય આવેલો હોય અને એની આગળ સ્વર હોય તો
વાયમાં ફેરફાર કર્યા વગર ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે પ્લે તો PLAYED, પ્રે PRAYED, એન્જોય ENJOY તો છેડે Y છે અને એની આગળ O સ્વર છે તો ENJOYED. ઓકે, હવે આપણે વાક્ય રચના પર પાછા ફરીએ તો અહીં આપણી પાસે સાદા ભૂતકાળની વિધાનની વાક્ય રચના છે. કર્તા પ્લસ મૂળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. કોઈપણ કાળમાં ધ્યાન રાખવાનું હોય તો એની વાક્ય રચના, અને વાક્ય રચના માટે આપણે ધ્યાન રાખવાનું હોય તો એના ક્રિયાપદનું રૂપ. માત્ર ને માત્ર આપણે ક્રિયાપદના રૂપને ધ્યાનમાં રાખીએ એટલે વાક્ય રચના આપણે યાદમાં રહી જાય, અને વાક્ય રચના આવડે તો તમને વાક્ય બનાવતા આવડે, અને અંગ્રેજીમાં તમે વાતો કે વાક્ય બનાવવું હોય, જે કરવું હોય તે કરી શકશો. ઓકે, તો હવે આપણે ઉદાહરણ તરીકે વાક્ય લઈએ છીએ. આઈ બોટ અ ન્યૂ કાર લાસ્ટ મંથ. તો કર્તા છે આઈ અને BUY બાય એટલે ખરીદવું, એનું ભૂતકાળનું રૂપ છે બોટ એટલે ખરીદી. અ ન્યૂ કાર નવી કાર, લાસ્ટ મંથ ગયા મહિને, મેં ગયા મહિને નવી કાર ખરીદી. વી ટોકડ વિથ ઈચ અધર. કર્તા છે વી, TAL કે ટોક, ટોક એટલે વાત કરવી, એમાં ઈડી લગાડીને આપણે ભૂતકાળનું રૂપ બનાવ્યું છે ટોકડ. વિથ ઈચ અધર એકબીજા સાથે, અમે એકબીજા સાથે વાત કરી. યુ ગોટ સક્સેસ ઇન યોર બિઝનેસ. તો કર્તા છે યુ અને ગેટનું ભૂતકાળનું રૂપ છે ગોટ. ગોટ એટલે મેળવવું અને સક્સેસ એટલે સફળતા. ઇન યોર બિઝનેસ તમારા વ્યવસાયમાં. યુ સેલિબ્રેટેડ ઇન્ડિપેન્ડન્સ ડે. તો કર્તા છે યુ અને ક્રિયાપદ છે સેલિબ્રેટ અને એને આપણે ઈડી લગાડ્યું છે એટલે એનું ભૂતકાળનું રૂપ બન્યું છે સેલિબ્રેટેડ ઇન્ડિપેન્ડન્સ ડે, સ્વતંત્ર દિવસ. તમે સ્વતંત્ર દિવસ ઉજવ્યો. સંકેત જોઈન્ડ રાજ ક્લાસીસ ઇન 2018. તો કર્તા છે સંકેત અને જોઈન એમાં ઈડી પ્રત્યય લગાડ્યું છે જોઈન્ડ રાજ ક્લાસીસ ઇન 2018. સંકેત 2018માં રાજ ક્લાસીસમાં જોડાયો. હિતાંશી વોન ધ ચેસ કોમ્પિટિશન. તો કર્તા છે હિતાંશી અને વિન એટલે જીતવું, એનું ભૂતકાળનું રૂપ છે વોન. ધ ચેસ કોમ્પિટિશન. હિતાંશી ચેસ સ્પર્ધા જીતી. અ મંકી સ્ટોલ ધ ડાયમંડ. STEAL સ્ટીલ, સ્ટીલ એટલે ચોરવું, એનું ભૂતકાળનું રૂપ છે સ્ટોલ. વાંદરાએ હીરો ચોર્યો. ઓકે, they went to Australia last vacation. કર્તા છે they અને ક્રિયાપદ ગો, જીઓ ગો, એનું ભૂતકાળનું રૂપ છે went to Australia last vacation. તેઓ ગયા વેકેશનમાં ઓસ્ટ્રેલિયા ગયા હતા. હવે આપણે બનાવીએ નકાર. તો સાદા ભૂતકાળને નકાર બનાવવા માટે સહાયકારક ક્રિયાપદ ઉમેરવું પડે ડીડ, અને ધ્યાન રાખો કે આપણે ડીડ ઉમેરીએ ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ આવે. જુઓ, વાક્ય રચના છે કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. એટલે જ્યાં આપણે ભૂતકાળના રૂપો બધા મૂકેલા હતા ત્યાં આપણે કયા રૂપ મૂકવા પડશે? મૂળ ક્રિયાપદ. આ ખાસ ધ્યાનમાં રાખવાનું સાદા ભૂતકાળમાં. આઈ ડીડ નોટ બાય અ ન્યૂ કાર લાસ્ટ મંથ. મેં ગયા મહિને નવી ગાડી ખરીદી ન હતી. વી ડીડ નોટ ટોક વિથ ઈચ અધર. અમે એકબીજા સાથે વાતો કરી ન હતી. તો જો અહીંયા ટોકમાંથી ઈડી નીકળી ગયું છે. યુ ડીડ નોટ ગેટ સક્સેસ ઇન યોર બિઝનેસ. ડીડ આવી ગયું તો અહીંયા ગોટમાંથી આપણે બનાવી દીધું ગેટ. યુ ડીડ નોટ સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે. તમે સ્વતંત્ર દિવસ ઉજવ્યો નહીં. તો ડીડ આવી ગયું, ત્યારબાદ આપણે સેલિબ્રેટમાંથી ઈડી કાઢી નાખ્યું એટલે થઈ ગયું સેલિબ્રેટ. સંકેત ડીડ નોટ જોઈન રાજ ક્લાસીસ ઇન 2018. સંકેત 2018માં રાજ ક્લાસીસમાં જોડાયો ન હતો. હિતાંશી ડીડ નોટ વિન ધ ચેસ કોમ્પિટિશન. ડીડ આવ્યું ત્યારબાદ આપણે વિન વોનનું શું કરી દીધું? વિન.
મંકી ડીડ નોટ સ્ટીલ ધ ડાયમંડ. વાંદરાએ હીરો ચોર્યો ન હતો. તો ડીડ આવી ગયું એટલે સ્ટોલમાંથી થઈ ગયું સ્ટીલ. ધે ડીડ નોટ ગો ટુ ઓસ્ટ્રેલિયા લાસ્ટ વેકેશન. તેઓ ગયા વેકેશનમાં ઓસ્ટ્રેલિયા ગયા ન હતા. તો આ ડીડ ઉમેરી અને આપણે વાક્યને નકાર બનાવ્યો. હવે બનાવીએ પ્રશ્નાર્થ. તો કોઈ પણ વાક્યને પ્રશ્નાર્થ બનાવવું હોય તો એના માટે આપણે એવું નિયમ લઈએ છીએ કે એનું જે સહાયકારક ક્રિયાપદ હોય એ આગળ આવી જાય. તો આપણી પાસે સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ બે એવા કાળ છે કે એમાં વાક્ય રચનામાં આપણી પાસે સહાયકારક ક્રિયાપદ હોતા નથી. તો એ આપણે બહારથી ઉમેરવા પડે છે. તો અહીં આપણે બહારથી ક્રિયાપદ ઉમેરીએ છીએ ડીડ. તો પ્રશ્નાર્થની વાક્ય રચના થાય છે ડીડ પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને વાક્યને અંતે આવી જાય પ્રશ્નાર્થ ચિહ્ન. અને જેવું કે આપણે આગળ વાત કરી કે ડીડ આવી જાય ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. તો સાદા ભૂતકાળને નકાર કે પ્રશ્નાર્થ બનાવીએ એટલે ડીડ આવવું ફરજિયાત. તો જુઓ, ડીડ આઈ બાય અ ન્યૂ કાર લાસ્ટ મંથ. શું મેં ગયા મહિને નવી ગાડી ખરીદી હતી? ઓકે. ત્યાર પછી ડીડ વી ટોક વિથ ઈચ અધર. શું અમે એકબીજા સાથે વાતો કરી હતી? તો એનો જવાબ આપણે યસ કે નોમાં આપી શકીએ. યસ વી ટોકડ. અને જો જવાબ આપીએ તો વાક્યમાંથી ડીડ નીકળી જાય એટલે ટોકનું કરવું પડે ટોકડ વિથ ઈચ અધર. અને નોમાં લઈએ તો નો વી ડીડ નોટ ટોક. ડીડ આવશે એટલે પછી ટોકનું ટોક જ રાખવું પડશે. ડીડ યુ ગેટ સક્સેસ ઇન યોર બિઝનેસ. તમને તમારા વ્યવસાયમાં સફળતા મળી હતી? તો યસમાં લેવું હોય તો યસ. યુ ગોટ. ગેટનું કરવું પડશે ગોટ. આ ધ્યાન રાખવાનું. આ જ વસ્તુમાં ભૂલો પડતી હોય છે. યુ ગોટ સક્સેસ ઇન યોર બિઝનેસ. ડીડ યુ સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે. તમે સ્વતંત્ર દિવસ ઉજવ્યો હતો? ડીડ સંકેત જોઈન રાજ ક્લાસીસ ઇન 2018. સંકેત 2018માં રાજ ક્લાસીસમાં જોડાયો હતો. ડીડ હિતાંશી વોન ધ ચેસ કોમ્પિટિશન. તો હવે એનો જવાબ જો યસમાં આપીએ તો યસ હિતાંશી વોન ધ ચેસ કોમ્પિટિશન. અને નોમાં લઈએ તો નો હિતાંશી ડીડ નોટ વિન ધ ચેસ કોમ્પિટિશન. ધ્યાન રાખવાનું કે ડીડ આવે પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ડીડ અ મંકી સ્ટીલ ધ ડાયમંડ. તો યસ ઓર નોમાં જવાબ આપી શકાય અને ઉલટ પ્રશ્ન કહેવાય. ત્યાર પછી છે ડીડ ધે ગો ટુ ઓસ્ટ્રેલિયા લાસ્ટ વેકેશન. તેઓ ઓસ્ટ્રેલિયા છેલ્લા વેકેશનમાં ગયા હતા. ઓકે. તો આ થઈ આપણી સાદા ભૂતકાળની પ્રશ્નાર્થની વાક્ય રચના અને એના વાક્યો. તો કોઈ પણ તમે વાક્ય રચના કે વાક્યો બનાવો એના માટે તમારે જે કાળની વાક્ય રચના છે તે તૈયાર કરવી અગત્યની. અને જો તમે આ વાક્ય રચના પૂરેપૂરી રીતે તૈયાર કરશો તો તમને વાક્ય બનાવતા આવડશે. એટલે વાક્ય રચના ખાસ તૈયાર કરવી. અને જો તમે આ વિડીયો પૂરો જુઓ તો તમારે એને લાઈક કરવું ગમે તો, અને તમારે એને આગળ મેળવવું હોય તો એને સબસ્ક્રાઈબ કરી શકો છો. ઓકે. થેન્ક યુ. ગુડ બાય.